અત્યારે આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અમદાવાદના દ્રશ્યો છે। અમદાવાદ શહેરના અનેક એવા વિસ્તારો કે જ્યાં વિઝિબિલિટી અચાનકથી ડાઉન થઈ ગઈ છે। આ તરફ હવે વાત કરીએ ગાંધીનગરની। ગાંધીનગર શહેરમાં વરસાદ શરૂ થયો છે। ક્યાંક ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। સંવાદદાતા વિપુલ બાલધા આપણી સાથે લાઈવ જોડાયા છે। વિપુલ, આપ અત્યારે કયા વિસ્તારમાં ઉપસ્થિત છો અને ત્યાં હાલ શું પરિસ્થિતિ? જી બિલકુલ, અત્યારે અમે ગાંધીનગરથી કોબા જતા માર્ગ ઉપર છીએ અને ત્યાં અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો અને ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો, પરંતુ હવે વરસાદની જે ગતિ છે તેમાં થોડો વધારો થયો છે। ગાંધીનગર શહેરમાં બપોરે આકરી ગરમી પડી હતી અને સાંજ થતાં જ વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો। ભારે પવન જે છે તે ગાંધીનગર શહેરમાં ફૂંકાયો હતો અને વૃક્ષો ધરાશાયી થયા હોવાના પણ દ્રશ્યો જે છે તે ગાંધીનગરમાં જોવા મળ્યા હતા। ત્યારબાદ હવે ગાંધીનગર શહેર સહિત આસપાસના વિસ્તારોમાં જે તે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। આપ જે રીતે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, ગાંધીનગરથી કોબા અમદાવાદ જતા માર્ગ ઉપરના દ્રશ્યો છે કે જ્યાં વરસાદ જે છે તે ધીમી ધારે શરૂ થઈ ચૂક્યો છે। વાહન ચાલકો જે નોકરી પૂર્ણ કરીને પોતાના ઘરે જઈ રહ્યા હતા તે લોકો પણ અચાનક આવેલા માવઠાથી હાલ બસ સ્ટેન્ડમાં પલળવાથી બચવા માટે સહારો લઈ રહેલા છે અને તેઓ અચાનક આવેલા વરસાદથી પલળી ના જાય એ માટે બસ સ્ટેન્ડનો સહારો લઈ રહ્યા છે। એટલે કે જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી હતી કે રાજ્યના અનેક વિસ્તારોમાં જે છે તે કમોસમી વરસાદ જે પડી શકે છે તેની અસર ગાંધીનગર જિલ્લામાં પણ જોવા મળી રહી છે। થોડા સમય અગાઉ ગાંધીનગરના કલોલમાં પણ વરસાદ જોવા મળ્યો હતો, ત્યારબાદ માણસામાં પણ હવે ધીરે ધીરે વરસાદની શરૂઆત થઈ છે। તો માણસાના સમયનો અભાવ છે વિપુલ, આભાર આપનો તમામ જાણકારી આપવા માટે। આ તરફ વાત કરીએ અમદાવાદની। અમદાવાદ શહેરમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। બપોર બાદથી વાતાવરણ ધૂળિયું બન્યું અને હવે થોડી જ વારમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। આશ્રમ રોડ હોય, સીજી રોડ, નારાયણપુરા, તમામ જગ્યાએ ધૂળની ડમરીઓ ઉડી છે। ભારે પવન અને ધૂળની ડમરી ઉડતા વિઝિબિલિટી ઓછી થઈ ગઈ છે। વાહન ચાલકો ખાસ પરેશાની ભોગવી રહ્યા છે। ટુ વ્હીલર ચાલકો ખાસ કરીને મુશ્કેલીમાં મુકાયા છે કારણ કે તેમની આંખોને તકલીફ થઈ રહી છે। વૈષ્ણોદેવી, સાયન્સ સિટી, ગોતા, ન્યૂ રાણી વિસ્તારમાં ધૂળની ડમરી ઉડી રહી છે। અમદાવાદ શહેરના મોટાભાગના વિસ્તારોમાં હવામાનમાં પલટો જોવા મળ્યો છે। આગામી 3 કલાક સુધી અલગ અલગ સ્થળો પર પવનની ડમરીઓ સાથે વરસાદ પડવાનું હવામાન વિભાગનું નાવકાસ્ટ છે અને હાલ અમે છીએ અમદાવાદના વટવા વિંજોલ વિસ્તારમાં। ધૂળની ડમરીઓ સાથે પવન છે તે અચાનક અહીંયા આગળ ફૂંકાવાની શરૂઆત થઈ છે, જેના કારણે કોઈ પણ ક્ષણે વરસાદ અહીંયા આગળ પડે તે પ્રકારનું અનુમાન લગાવવામાં આવી શકે તેમ છે। વાતાવરણમાં બપોર સુધી એટલે કે લગભગ 1 કલાક પહેલાં જે રીતના ગરમીનો અહેસાસ થતો હતો તે બાદ અત્યારે એકાએક કાળા ડિબાંગ વાદળો જોવા મળ્યા છે ને તેની સાથે બપોરના સમય પણ વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ રાખીને પોતાના વાહનો બંધ કરવા પડે તે પ્રકારની સ્થિતિ જોવા મળી છે। આ પાછળના દ્રશ્યો વટવા જીઆઈડીસીના કે જ્યાં અચાનક વાતાવરણમાં પલટો અને તેના કારણે ધૂળની ડમરીઓ ઉડતી હોવાના કારણે આ દ્રશ્યો જુઓ પાછળના જે એકાએક અહીંયા આગળ વાતાવરણ બદલાયેલું જોવા મળ્યું છે। અમદાવાદના પશ્ચિમ વિસ્તાર બાદ પૂર્વ અમદાવાદમાં પણ આ પ્રકારની સ્થિતિ જોવા મળી છે અને આગામી 3 કલાક સુધી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અલગ અલગ ભાગો છે ત્યાં આગળ આ રીતના હવામાનમાં પલટો જોવા મળશે અને તેની સીધી અસર અત્યારે શરૂ થઈ હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। કેમેરામેન મલય દવે સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ। તો પશ્ચિમ બાદ પૂર્વ વિસ્તારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। વટવા વિસ્તાર કે જ્યાં પણ ધૂળની ડમરીઓ ઉડી રહી છે। આગામી 3 કલાક ભારે રહેવાના છે કારણ કે આગામી 3 કલાક રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી। આ તરફ મણિનગર, ઘોડાસર, ઓઢવમાં પણ પવન ફૂંકાઈ રહ્યો છે, જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે। સવારથી બપોર સુધી તો એટલો ભયાનક ઉકળાટ હતો, એટલી બધી ગરમી હતી, લોકો ત્રાહિમામ પુકારી ગયા હતા અને હવે સાંજ પડતા અચાનક વાતાવરણ બદલાયું। સાંજ પડતા ગુજરાત રાજ્યના અનેક વિસ્તારની અંદર વાતાવરણ બદલાયું છે। પવનની ગતિ સામાન્ય કરતાં વધી છે। કેટલી જગ્યાએ વરસાદ, કેટલી જગ્યાએ કરા પડ્યા છે તો અમદાવાદ શહેરની અંદર ધૂળિયું વાતાવરણ જોવા મળ્યું છે। આપને દ્રશ્ય બતાવી રહ્યા છીએ થલતેજ વિસ્તારના એસજી હાઈવેના આ દ્રશ્યો છે કે જ્યાં પવનની ગતિ સામાન્ય કરતાં વધી છે, પવનની ગતિ તીવ્ર થઈ છે અને તેના કારણે ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળી છે। ધૂળ આકાશની અંદર ઉડી રહી છે, જેના કારણે જે આકાશનું વાતાવરણ છે તે ધૂંધળું જોવા મળ્યું છે। વિઝિબિલિટી ડાઉન થઈ છે અને વિઝિબિલિટી ડાઉન થતાં વાહન ચાલકોએ પોતાના વાહનની લાઇટ શરૂ કરવાની ફરજ પડી છે। મહત્વપૂર્ણ બાબત કે અનેક જગ્યાએ વરસાદ પણ પડ્યો છે, અનેક જગ્યાએ
કરા પણ પડ્યા છે, વરસાદી કરા પડ્યા છે અને એવા સંજોગોની અંદર ગાંધીનગર અને અમદાવાદ આ બંને શહેર અને શહેરની આસપાસના વિસ્તારની અંદર વાતાવરણ બદલાયું છે. જે બપોર સુધી ધોમધકતો તાપ હતો, ગરમી હતી, તેની જગ્યાએ હવે અત્યારે પવન ફૂંકાઈ રહ્યો છે અને પવન થોડી ઠંડક ભર્યો હોવાથી ગરમીથી લોકોને રાહત ચોક્કસથી મળી છે. તો બીજી તરફ જે ધૂળની ડમરીઓ ઉડી રહી છે એનાથી શહેરીજનો એટલે કે લોકો એ મુશ્કેલીમાં ચોક્કસ મુકાયા છે, કારણ કે ધૂળના કારણે વાતાવરણ ધૂંધળું બન્યું છે, વિઝિબિલિટી ડાઉન થઈ છે અને તેના કારણે ખાસ વાહન ચાલકો કે જે સાંજના સમયે નોકરી વ્યવસાયના સ્થળેથી ઘરે જતા હોય છે તે ચોક્કસથી મુશ્કેલીમાં મુકાયા છે. જે ધૂળની ડમરીઓ ઉડી રહી છે એ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું, શક્ય તેટલા દ્રશ્યો આપને બતાવવાનો પ્રયાસ કરીશું કે અહીંયા જે પ્રમાણે થલતેજ બ્રિજ ઉપર અમે છીએ અને ત્યાં જે રીતની આ દ્રશ્યો સામે આવી રહ્યા છે એ દ્રશ્યો સ્પષ્ટ કરે છે કે વાતાવરણની અંદર જે બદલાવ આવ્યો છે, પવનની ગતિમાં જે વધારો થયો છે અને તેના કારણે આ ધૂળની ડમરીઓ સતત ઉડી રહી છે, જેના પરિણામે વાતાવરણ ધૂંધળું દેખાવા માંડ્યું છે, વાતાવરણ પ્રદૂષિત હોય એ પ્રમાણેનું દેખાયું છે અને સાથે જ જે વિઝિબિલિટી છે એ વિઝિબિલિટી ડાઉન થઈ છે. વિઝિબિલિટી ડાઉન થતાં વાહન ચાલકો મુશ્કેલીમાં ચોક્કસથી મુકાયા છે, કારણ કે સાંજનો સમય છે, નોકરી ધંધા વ્યવસાયના સ્થળેથી લોકો ઘરે જતા હોય છે. એવા સંજોગોની અંદર આ પ્રમાણેનું વાતાવરણ જે બદલાયું છે એ બદલાયેલા વાતાવરણથી એક તરફ જોવા જઈએ તો ગરમીથી પરેશાન લોકોને થોડી રાહત ચોક્કસ મળી છે, પરંતુ અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદમાં સતત ધૂળની ડમરી ઉડી રહી છે, જેના કારણે મુશ્કેલીમાં મુકાયા છે એ લોકો કે જે અત્યારે માર્ગ ઉપરથી પસાર થતા જોવા મળી રહ્યા છે. તો આ દ્રશ્યો છે અમદાવાદનું વાતાવરણ જે રીતે બદલાયું, પવનની ગતિ જે વધી, પવનની તીવ્રતાના કારણે આ દ્રશ્યો હાલ અમદાવાદ શહેરના એસજી હાઈવેના થલતેજ વિસ્તાર જે આવેલો છે એ થલતેજ વિસ્તારથી સામે આવ્યા છે. કેમેરામેન અજય પાંડે સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, અમદાવાદ. તો એસજી હાઈવેના દ્રશ્યો આપી જોયા. આ અમદાવાદના દ્રશ્યો છે જ્યાં ધૂળની ડમરીઓ ઉડી રહી છે અને વાતાવરણમાં માત્ર ને માત્ર ધૂળ નજરે પડી રહી છે. વાહન ચાલકો જેમને સૌથી વધારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. જોઈ શકાય છે જે રીતે ધૂળની ડમરીઓ ઉડી રહી છે, જે રીતે વાતાવરણમાં પલટો આવ્યો છે, ભારે પવન અત્યારે ફૂંકાતો અહીંયા જોવા મળી રહ્યો છે. થોડીક જ વાર પહેલા સાવ જે વાતાવરણ છે તે ઉકળાટ ભરેલું હતું અને ગરમી અને બફારાની જે અહેસાસ છે તે થઈ રહ્યો હતો, ત્યારે અત્યારે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો છે. ભારે પવન હાલ અત્યારે ફૂંકાતો જોવા મળી રહ્યો છે, સાથે જ આખું જે વાતાવરણ છે તે ધૂળિયું બન્યું છે. જે રીતે લોકો જે છે તે અહીંયાથી પસાર થતા હોય છે તે લોકો પણ હાલ થંભી ગયા છે અને જે ભારે પવન અત્યારે ફૂંકાઈ રહ્યો છે જોઈ શકાય છે. જે રીતે દ્રશ્યોમાં ભારે પવનની સાથે અત્યારે ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળી રહી છે. જે કમોસમી વરસાદ છે તેની આગાહી હવામાન વિભાગે કરી હતી. 16 તારીખ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર કમોસમી વરસાદ પડશે તે પ્રકારની આગાહી છે. ત્યારે અમદાવાદના વાતાવરણમાં સાંજ પડતાની સાથે જ પલટો આવ્યો છે. હાલ ભારે પવનની સાથે જે ધૂળની ડમરીઓ છે તે ઉડી રહી છે. તેવા સંજોગોની અંદર મોડી સાંજે વરસાદ પડે તે પ્રકારની પણ જે આગાહી છે તે આગાહી સાચી પડતી હોય તે પ્રકારની સ્થિતિ હાલ જોવા મળી રહી છે. હાલ ભારે પવન સાથે અમદાવાદ પશ્ચિમ વિસ્તારની અંદર પલટો આવ્યો છે. અમદાવાદ પૂર્વ વિસ્તારની અંદર પણ આ જ પ્રકારની સ્થિતિ હોવાનું અનુમાન છે. ત્યારે મોડી સાંજે વરસાદ પડે તે પ્રકારની શક્યતા હાલ જોવા મળી રહી છે. સાથે અત્યારે તેજસ જે સાંજનો સમય છે, લોકોને હમણાં ઓફિસ છૂટવાનો પણ સમય થશે, અત્યારે વાહન ચાલકોને કેટલી હાલાકી પડી રહી છે? વિઝિબિલિટીમાં કોઈ ફેરફાર થયો છે કે કેમ? ધૂળની ડમરીઓ કેવી ઉડી રહી છે? શું છે સ્થિતિ? પૂનમ, ચોક્કસથી જે ધૂળની ડમરીઓ ઉડી તેનાથી સ્વાભાવિક રીતે જ વિઝિબિલિટીમાં ફેર પડતો હોય છે અને આ જ પ્રકારની સ્થિતિ હાલ અહીંયા જોવા મળી રહી છે. જે પ્રમાણે ધૂળની ડમરીઓ ઉડી રહી છે, જે પ્રમાણે આસપાસના કન્સ્ટ્રક્શન્સની સાઇટ્સ છે ત્યાં જે કામ ચાલતું હોય ત્યાં પણ ભારે પવનના કારણે જે કન્સ્ટ્રક્શન સાઇટનું જે મટીરિયલ છે તે પણ ઉડતું હોય તે પ્રકારના દ્રશ્યો પણ ક્યાંક સામે આવી રહ્યા છે. ભારે પવન હાલ ફૂંકાઈ રહ્યો છે. વાહન ચાલકો જે અહીંયાથી અવર જવર કરતા હોય છે મુખ્ય રસ્તા ઉપર તે પણ ક્યાંક થંભી ગયા હોય તે પ્રકારની સ્થિતિ બનતી હોય છે જ્યારે ભારે પવન ફૂંકાતો હોય. એસજી હાઈવે જે ગીચ ટ્રાફિકવાળો રસ્તો પણ ગણાતો હોય છે તેવા સંજોગોની એસજી હાઈવે પરથી થોડી વાર પહેલાં જ્યારે પસાર થયા
ત્યારે પણ ત્યાં વાહન ચાલકો છે તે ધૂળ ઉડવાના કારણે રસ્તાના એક ખૂણે ઊભેલા જોવા મળ્યા હતા. હાલ જે આગાહી છે મોડી સાંજે વરસાદ પડે તે પ્રકારની શક્યતા હાલ જોવા મળી રહી છે. તેજસ, આભાર આપનો તમામ માહિતી બદલ. તો અમદાવાદના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ, જ્યાં ધૂળની ડમરીઓ ઉડવાની શરૂઆત થઈ ચૂકી છે. જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે, સુસવાટા મારતો આ પવન ફૂંકાઈ રહ્યો છે. વાતાવરણમાં વિઝિબિલિટી એકદમ ઘટી ચૂકી છે. આશ્રમ રોડ પરના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ, જ્યાંથી વાહન ચાલકોને ટુ વ્હીલર પર નીકળવું પણ જાણે અસહ્ય થઈ ચૂક્યું છે. અને રોડ પર જે રીતના વસ્તુઓ ઉડી રહી છે, કચરો, કાગળ ઉડી રહ્યા છે, એ જોતા જ કહી શકાય કે પવનનું પ્રમાણ કેટલું જોરદાર છે.